હેલો તો મિત્રો નમસ્કાર, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બધા મજામાં જ હશો. તો મિત્રો આજની વાત કરીએ તો આજે આપણે જે પોતાવાળા ચાલુ હતું કામ, તો ત્યાં આગળ આપણે પ્લાસ્ટર ચાલુ થઈ ગયું છે. જે બાજુવાળી સાઈડ હતી પાંથાવાળા, તો તે આજે બાજુમાં પ્લાસ્ટર બીજી પણ સાઈડનું થઈ ગયું છે. તો બંને સાઈડનું આપણે પ્લાસ્ટર ચાલુ છે. તો વિડીયોની અંદર એન્ડ સુધીમાં જોડાયેલા રહેજો, વિડીયોને જોતા રહેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને શેર, સબસ્ક્રાઇબ એન્ડ બેલ આઇકન જરૂરથી કરજો. અને ફેસબુકમાં આપણો પેજ છે જય ગોગા કન્સ્ટ્રક્શન, તો તેને પણ ફોલો કરતા જજો. ચલો હવે આપણે મળીએ સાઈડ ઉપર જઈને થોડી કે પ્લાસ્ટર કેવી રીતનું છે, અલગ અલગ કારીગર છે તો એ રીતનું ચેક કરીએ. અને આપણે તો મિત્રો એક જ છે કે સાઈડ ઉપર કામ સારું થવું જોઈએ બને એટલે, કારણ કે જે ઘર માલિક હોય છે, પાર્ટી હોય છે, તો તેને મકાન જીવનમાં એક જ વાર બને છે, કોઈ વારંવાર બનાવી શકતું નથી. તો તેથી લઈને આપણે જેટલા આપણાથી બને એટલું આપણે પોતે કામ કરીએ છીએ. અને કારીગર પાસે પણ કામ કરાવે તો કાળજી રાખીને સારું કામ કરાવીએ છીએ. અહીંયાથી આપણી સાઈડ ઉપર જવાય છે. તો ચલો મિત્રો હવે આપણે મળીએ સાઈડ ઉપર જઈને. તો મિત્રો જુઓ, આપણી સાઈડ ઉપર આપણે આવી ગયા. તો જુઓ સાઈડ ઉપર પ્લાસ્ટર ચાલુ છે. અને મિત્રો આજના 9 વાગી ગયા છે. તો 9 વાગ્યા સુધી મિત્રો આ કારીગર 3-4 કારીગર છે. તો એક રૂમની છતનું પ્લાસ્ટર પતી ગયું છે. તો કારીગર બહુ ઝડપીથી કામ કરી રહ્યા છે. તો આ રીતના તો આપણું કામ અઠવાડિયામાં આપણી સાઈડ કમ્પ્લીટલી પતી જશે. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા મિત્રો.